નમસ્કાર, GTPLNC કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં. સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. જામનગરમાં પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક સફળતા, 70 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો કબજે. ઓલ ઇન્ડિયા સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન દ્વારા પડતર પ્રશ્ને જામનગરના કમિશનરને આવેદન. જામનગરની વર્ષો જૂની બાલગંજી બારીનું આખરે ડિમોલિશન. વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા 2013 ગયા બાદ 2014ના આગમનના આ નવા વર્ષમાં અમારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વ દર્શક મિત્રોને નૂતન વર્ષાભિનંદન. હવે જોઈએ સમાચારો વિગતવાર. 2014ના પ્રારંભ સાથે જ જામનગરના એસપી શ્રી નીરજ બડગુજરને મળેલ બાતમીના આધારે અપાયેલ માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસે જામનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો ઇંગ્લિશ દારૂનો દરોડો પાડ્યો છે. એક ટ્રકમાં લઈ જવાતો તેમજ એક વાડીમાં સંતાડવામાં આવેલ અંદાજે ₹70 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ખટારા સાથે કબજે કરી 3 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે 2 આરોપી ભાગી છૂટ્યા હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના ડીઆઈજી પ્રવીણ કુમાર સિન્હા અને જામનગરના એસપી શ્રી નીરજ બડગુજર દ્વારા 31 ડિસેમ્બરને અનુલક્ષીને તેમજ નવા વર્ષના અનુસંધાને સમગ્ર જિલ્લામાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. જામનગરના ગ્રામ્યના સીપીઆઈ કેજી ઝાલા ઉપરાંત લાલપુરના પીએસઆઈ કેઆઈ જાડેજા તેમજ સ્ટાફના એમએન બ્લોચ સહિતની ટીમ રાતના કોમ્બિંગ નાઇટમાં હતા. જે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં રહેતો રણમલ ઉર્ફે ટકો ખીમજી ગોજિયા નામનો આહિર શખ્સ પોતાના સાગરીત જાવેદ ઉર્ફે ભીખો, જલાલભાઈ ઉર્ફે જમાલ કાછેલા કે જે પાલનપુરના રહેવાસી છે, તેમની મદદથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે અને એક ટ્રકમાં જામનગર લાલપુર રોડ ઉપર સેવક ભાટિયા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે સમગ્ર પોલીસ સ્ટાફે રાત્રિ કોમ્બિંગ દરમિયાન વોચ ગોઠવી મુદ્દામાલ સાથે 3 ઈસમોને પકડી પાડ્યા હતા. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂનો જથ્થો ભાટિયા તરફ લઈ જતો હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત દારૂના સપ્લાયર તરીકે પાલનપુરના ભેલડી ગામના સલીમ ઉર્ફે કાકા હૈદરભાઈ સંધીને ફરાર જાહેર કરાયો છે. આ પ્રકરણમાં અન્ય દારૂનો જથ્થો મળવાની તથા મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા દેખાઈ રહી છે, જેને પગલે પકડાયેલા આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે આ જ ટ્રકમાં ગોપ ગામના સામંત નંદાણીયા નામના શખ્સે અગાઉ વધુ દારૂનો જથ્થો આયાત કરી લાલપુર તાલુકાના રાજપર વેરાવળ ગામની સીમમાં આવેલી એક વાડીમાં છુપાવ્યો હતો. સીપીઆઈ કેજી ઝાલા ઉપરાંત લાલપુરના પીએસઆઈ કેઆઈ જાડેજા તેમજ સ્ટાફ સહિતની ટીમ વગેરે રામપર વેરાવળ ગામની સીમમાં આવેલી વાડી કે જ્યાં ગોવિંદ ડાડુ જોગલ, મનોજ ઉર્ફે મનો લંગડો આહિર મળી આવ્યા હતા, જે બંનેએ વાડીમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો 700 થી પણ વધુ પેટીનો જથ્થો છુપાવ્યો હતો, જે અંદાજે 40 લાખથી પણ વધુ કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે. કુલ મળીને ઇંગ્લિશ દારૂની પેટી નંગ 986 તથા બોટલ નંગ 11,842, કિંમત ₹59,21,000, બિયર પેટી નંગ 182, બોટલ નંગ 4368, કિંમત ₹4,36,800, મોબાઈલ ફોન નંગ 4, કિંમત ₹4,000 તેમજ એક ટ્રક GJ17X 2970 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹67,36,800 કબજે કરેલ છે. આ સમગ્ર દારૂ અને બિયરના જથ્થાને એક ટ્રકમાં ભરી લાલપુર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ઉપરાંત આ બંને આહિર શખ્સોની વાડીથી ધરપકડ કરાઈ હતી અને આ સમગ્ર પ્રકરણમાં ગોપ ગામના સામંત નંદાણીયાને ફરાર જાહેર કરાયા છે. પીએસઆઈ કેઆઈ જાડેજા, લાલપુર પોલીસ સ્ટેશન. તારીખ 31 ડિસેમ્બરના રોજ કોમ્બિંગ નાઇટ રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ. તે દરમિયાન અમે અમારા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન અમને અમારા અંગત બાતમીદારથી એવી હકીકત મળેલ કે એક ટ્રક આવી રહી છે જે લાલપુર પોસ્ટ વિસ્તારમાં હાલ છે, તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છે. તો અમે અમારી પોલીસ પાર્ટી સાથે તે ટ્રકની ઝડપી કરતાં તેમાંથી 415 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવે. ત્યારબાદ જે આરોપી પકડાયેલ તેમની પાસેથી વધારે પૂછપરછ કરતાં માલુમ પડેલ કે વધારે ઇંગ્લિશનો જથ્થો હજી મોટી રામપર વેરાવળ ગામની સીમમાં રાખેલો છે. તો ત્યાં અમે પોલીસ પાર્ટી સાથે સર્ચ કરતાં વધારાનો ઇંગ્લિશ જથ્થો મળેલ અને કુલ ઇંગ્લિશ દારૂ 1168 પેટી છે. તેની કિંમત કુલ થાય છે 68,38,700 રૂપિયા. કુલ હાલ પોલીસ કસ્ટડીમાં 4 આરોપી છે અને 4 આરોપીઓ ફરાર છે. અને આગળ હવે રિમાન્ડ કાર્યવાહી બાદ ખબર પડશે કે વધારે કોની સંડોવણી છે. જામનગરમાં સાધના કોલોની રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાં મોડી રાત્રે એક શખ્સે આતંક મચાવ્યો હતો. સિક્યોરિટીના માણસને માર મારી એટીએમ મશીનના કાચ ફોડી નાખ્યા હતા અને અંદાજિત ₹35,000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવમાં રોકડ રકમની લૂંટનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા દોડધામ મચી ગઈ હતી. જામનગરમાં સાધના કોલોની મેઇન રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીન પાસે આવીને મોડી રાત્રે સંદીપસિંહ માધુબા નામના શખ્સે આતંક મચાવ્યો હતો અને સૌપ્રથમ એટીએમ મશીન પર હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ એટીએમની કેબિન તેમજ એટીએમ મશીન પર પથ્થરમારો કરી તેના કાચ તોડી નાખ્યા હતા. ઉપરાંત એટીએમ મશીનમાંથી રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તો પણ આ શખ્સ રોકડ રકમ કાઢવામાં સફળ રહ્યો ન હતો. આ બનાવ બાદ તરત જ આરોપી શખ્સ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો, પરંતુ મોડી રાત્રે કોમ્બિંગ દરમિયાન સિટી એ ડિવિઝનના પીએસઆઈ RM વસૈયા તેમજ તેમની ટીમે ગણતરીની મિનિટોમાં જ લૂંટનો પ્રયાસ કરનાર શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર બનાવમાં અંદાજિત ₹35,000નું નુકસાન થયું હતું અને બનાવ અંગે ગણેશ સિક્યુરિટી સર્વિસના સિક્યુરિટી ગાર્ડ નારાયણભાઈ નાથાભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની વધુ તપાસ પીઆઈ રાઠોડને સોંપવામાં આવી. નાથાભાઈ મારું નામ. હું આ એટીમાં નોકરી કરું, સિક્યુરિટીમાં, ગણેશ સિક્યુરિટીમાં. હું રાતે બેઠો હતો, લગભગ 2:30 વાગ્યાની આસપાસ એક ભાઈ ચાકુ લઈને આવ્યા ને દારૂ પીધેલા હતા ફૂલ. આવીને કાચમાં મીંડા માર. મેં કીધું હું છીએ કે એટીએમ તોડી નાખું એમ કરીને. કાચમાં મીંડા મારો એટલે મેં એને પકડ્યા તો છરી થોડીક આમ હાથમાં છટકી ગઈ ને મેં એને પકડી લીધા. પકડીને પાછા ગયા તો પાછા મીંડા મારવા. પછી મારા હાથમાં ના રહી એકલા ના, એટલે મેં સામેની સાઈડમાં 4-5 જણા તાપતા હતા ત્યાં, તો મેં એને બોલાવ્યા, બેઠા હતા તો એ આવ્યા. એ લોકો પછી પકડ્યું એ લોકોને તો છૂટાવીને એને શું કર્યું, પછી છરી પાછી ફેરવા માંડી. છરી ફેરવા માંડ્યો ને એટલે બધા ભાગી ગયા. પછી એને પાણા લીધા ને એક હાથમાં છરી પાણા લઈને માંડ્યો તોડવા. એટલે દરવાજા તોડી નાખ્યા. દરવાજા તોડીને પછી એટીએમ જે છે અંદરનું એ તોડ્યું. ત્યાર પછી બહાર આવીને કે આવ્યો, અમે રોડ ઉપર અમે પોલીસને ફોન કર્યો, અતુલભાઈ કોપરેટરને ફોન કર્યો, એને પોલીસને ફોન કર્યો. એ કે હમણાં આવે, તમે આવી રહેજો. એ કે એટલે મેં સારું, અમે રોડ ઉપર ઊભી ગયા સાઈડમાં. ગઈ રાત્રિના સાધના કોલોનીમાં આવેલ SBIના એટીએમમાં નાથાભાઈ નારાયણભાઈ ચોકીદાર તરીકે હાજર હતા. ત્યારે રાત્રિના 2:30 વાગ્યે સંદીપસિંહ માધુબા જાડેજા નામનો ઈસમ મોટરસાઇકલ લઈ અને એટીએમે આવેલો. ચોકીદારને ગાડો આપી કાચબાચ તોડી નુકસાન કરેલું અને લૂંટ કરવાને યદે આવેલો હોય એવું ફરિયાદી જણાવે. ત્યારબાદ યોગેશભાઈ અને બીજા વ્યક્તિઓ હાજર હોય તે બધા આવી ગયેલા અને અતુલભાઈ આ વિસ્તારના કોર્પોરેટર છે એને ફોન કરેલો. અતુલભાઈ આવી ગયેલા અને અતુલભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ આવેલી. ત્યારે ફરિયાદીએ અને જેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે તે બંને વ્યક્તિને લઈ અને સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલા અને ફરિયાદીએ આ માણસ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. આ કામની તપાસ ચાલુ છે. પુરાવા મળે આરોપીને અટક કરવાની તજવીજ ચાલુ છે. ઓલ ઇન્ડિયા સફાઈ મજદૂર કોંગ્રેસ યુનિયન દ્વારા મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્ન અંગે ઘટતું કરવાની માંગણી સાથે યુનિયનના પ્રદેશ મંત્રી મહેશ વાઘેલાની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કમિશનર અનુપ આનંદને 8 દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આપવા માટે કાળી પટ્ટી ધારણ કરી આવેદન આપવામાં આવ્યું હતું. આ માંગણીઓમાં મુખ્ય મુદ્દા તરીકે
કામદારોની જગ્યા તાત્કાલિક પૂરવા શહેરનો એરિયા 22 કિલોમીટર થયો છે, ત્યારે વેઇટિંગ લિસ્ટના કામદારોની ભરતી કરવી અને નવાગામ ઘેડ તથા બેડી વિસ્તારને આવરી લઈ જે 15 વર્ષથી કામ કરે છે તેવા સફાઈ કામદારોને કાયમી કરવા તથા મહાનગરપાલિકાનું 1200નું સેટઅપ છે તેમાં વધારો કરી 2000નું સેટઅપ કરવા તેમજ બેંગ્લોરની એન્ટોની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની વગેરે માંગણીઓ આ આવેદનપત્રમાં જણાવાઈ છે. વાઘેલા, અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મંત્રી. જામનગર મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો, જેમાં રોજમદાર અને કાયમી કામદારો, જામનગર મહાનગરપાલિકાનું ઓછામાં ઓછું 2000 કામદારનું સેટઅપ હોય, માત્ર 1201 જ કામદારમાં જામનગર મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારી ચલાવે છે, જે ખરેખર અમારા સમાજ માટે અને સફાઈ કામદારો માટે ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે બીજું કે જામનગર મહાનગરપાલિકામાં આવતા તળાવની પાર સંકુલન ઓફિસ આ બધાની અંદર સફાઈ કામદારોની ભરતી કરેલ છે, જેને આપવું નથી અને કોન્ટ્રાક્ટરોને આપી અને આ કોન્ટ્રાક્ટ આપી અને સફાઈ કામદારોનું શોષણ થાય એવું જ હિત વિચારે છે. માટે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા આજ અમે 8 દિવસનું મેમોરન્ડમ આપ્યું છે, જેને અનુસંધાને જામનગર શહેરમાં વાલ્મીકી સમાજના તમામ સફાઈ કામદારો કાળી પટ્ટી બાંધી અને કામ ઉપર જશે. અને વિશેષતા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો જામનગરની અંદર કદાચ રાજકોટ જેવી પરિસ્થિતિ થાય અને વાલ્મીકી સમાજના કામદારોને અહીંયા કને કદાચ એનું દેહ બલિદાન દેવું પડશે તો દઈ દેશે. 2013ના અંતિમ દિવસે તળાવની પાળે મોક્ષ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળેથી મળીને કુલ 110 બિનવારસુ લાશને આખરી મંજિલે પહોંચતી કરેલ છે. તેના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન તેમજ કેન્ડલલાઇટ કરીને તે બિનવારસુ મૃતદેહોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે જામનગરની ધર્મપ્રેમી જનતા તેમજ મોક્ષ ફાઉન્ડેશન જામનગરના ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલા, કરણસિંહ જાડેજા, દવેશી આહિર, પરાગ ગંઢા તથા વિશાલ રાઠોડ, દીપક રાયચુરા, અશોક શિયર સહિતનાએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. વિક્રમસિંહ બી ઝાલા મોક્ષ ફાઉન્ડેશન નામની એક સંસ્થા લાવું છું. આ સંસ્થામાં જામનગર જિલ્લા, કચ્છ, પોરબંદર, જૂનાગઢમાંથી આવતી બિનવારસુ લાશોની અંતિમ સંસ્કાર કરી છે. વિધિવત ધાર્મિક વિધિ મુજબ જે જ્ઞાતિનો હોય, હિન્દુ મુસલમાન કોઈ પણ જાતના ભેદભાવ વગર અમારી સંસ્થા 2006થી ચાલુ થઈ હતી. અત્યાર લગીમાં અમે 795 લાશની અંતિમ સંસ્કાર કર્યા. આ વર્ષમાં અમે 110 બિનવારસુ લાશના અંતિમ સંસ્કાર કર્યા અને 85 માણસોને અમે મદદ કરી. અમારી સંસ્થા દ્વારા લોહી, ફ્રી એમ્બ્યુલન્સ સેવા અને બીજી પ્રવૃત્તિ કરવામાં આવે છે. અમે 110 જે બિનવારસુ લાશોને અંતિમ સંસ્કાર કર્યા એને આત્માની શાંતિ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા તળાવની પાળે એને આત્માની શાંતિ માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો. દર્શક મિત્રો, જામનગર એટ 9 ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ક્યાંય ન જતા, જોતા રહેજો જામનગર એટ 9 ન્યૂઝ.